નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હાલ સુરતથી મળી આવ્યા છે। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે સુરતમાં આવશે। ખાડીપુરની સ્થિતિનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી પોતે પહોંચશે। મુખ્યમંત્રીના આગમન પહેલા બેઠક બોલાવાઈ હતી। સુરતમાં તાબડતોડ મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી। મંત્રી કનુભાઈની ખાડીપુર અંગે ચર્ચા કરવામાં આવી છે। શાલિની અગ્રવાલ સહિત ધારાસભ્યો હાજર રહ્યા હતા। સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ તો ખાડીપુર મુદ્દે હાઈ લેવલ બેઠક યોજાઈ હતી। મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી। ધારાસભ્યો અને અધિકારીઓ હાજર રહેશે। ખાડીપુરની સ્થિતિ અંગે સમીક્ષા પણ કરવામાં આવશે। કાયમી ઉકેલ મુદ્દે હવે મહત્વની ચર્ચા થશે। ખાડી અવરોધના પ્રશ્નો પર ધ્યાન રહેશે। વખતે જે વધારે વરસાદ થયો એ સમયે હાઈ ટાઈડ હતી અને એના લીધે દરિયામાં પાણી ઊંચું નહીં અને એના લીધે એક સાથે વરસાદ પડવાથી જે મુસીબત થઈ છે એટલે એના માટેના જે કંઈ પણ જે આપણે ગઈ વર્ષે ખાડીપુર માટે જે એક્શન લીધેલા એ એક્શન હજી પૂર્ણ થયા નથી। ખાડીપુરનું આખું આયોજન થયું છે એ જ રીતે ઝીંગા તળાવ હટાવવાનો પણ કામગીરી ચાલુ છે। સુરતની વાત કરીએ તો ભારે વરસાદે નદીઓમાં નવા નીર લાવ્યા છે। કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઓલપાડની ખાડીઓમાં પાણીની ભારે આવક થઈ છે। સાયણ અને ટકાર ખાડી બે કાંઠે વહેતી થઈ છે। સેના ખાડીમાં પણ પાણીની આવક થઈ છે। પાણીની આવક ઉપરવાસના વરસાદથી થઈ છે અને જળસ્તર પણ વધ્યું છે। અમદાવાદથી વાત કરીએ તો લાલ દરવાજા ખાતે ઝાડ ધરાશાયી થયું હતું। રૂપાલી પાર્કિંગમાં વિશાળ લીમડાનું ઝાડ ધરાશાયી થયું છે। લીમડાનું ઝાડ પડતા 8 થી 9 કાર છે તે ઝાડ પડતા દબાઈ ગઈ હતી। અનેક વૈભવી વાહનોને ભારે નુકસાન થયું છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી હતી અને ઝાડ હટાવી કાર બહાર કાઢવાની કવાયત શરૂ કરાઈ હતી। આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ટીડીઓ કેડરમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। પંચાયત વિભાગે બદલી નિયુક્તિના આદેશો જાહેર કર્યા છે। બુધવારે તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાઈ છે। જૂનાગઢના ટીડીઓ ભૂપેશકુમાર લીફવાળાની બદલી થઈ છે। વર્ગ 3ના અધિકારીઓને પ્રમોશન સાથે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। બોટાદ અને વલસાડમાં પણ નિયુક્તિ કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો અન્ય સમાચારની તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી મારામારીના બે ઘટનાઓ સામે આવી છે। જામનગરના જકાતનાકા પાસે જાહેર રસ્તા પર બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી। થોડા દિવસે રસ્તા વચ્ચે શખ્સો એકબીજા પર હુમલો કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। ત્યારે બીજી તરફ વડોદરા સેન્ટ્રલ જેલની બહાર પણ મારામારી થયા હોવાની ઘટના સામે આવી છે। જેલના પાર્કિંગ શેડ પાસે સામાન્ય બાબતે બે જૂથો આમને સામને આવી ગયા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જાહેરમાં બનેલા આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। જાહેરમાં મારામારીના બનાવોને લઈને સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે। અમદાવાદની ઐતિહાસિક જગન્નાથજી રથયાત્રા સાથે જોડાયેલી એક અનોખી અને વર્ષો જૂની પરંપરા આ વર્ષે ફરી જીવંત બનવા જઈ રહી છે। રથયાત્રાના પર્વે ભગવાન જગન્નાથજીને મામેરાનું વિશેષ મહત્વ હોય છે। ત્યારે આ વર્ષે ભગવાનને એક નહીં પરંતુ બે મામેરા અર્પણ કરવામાં આવ્યા છે। પરંપરાગત યજમાનના મામેરા ઉપરાંત સરસપુરની ભાગા ભગતની પોળ સ્થિત 147 વર્ષ જૂના રણછોડરાય મંદિર દ્વારા પણ 25 વર્ષ બાદ ભગવાનનું પરંપરાગત મામેરું કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીને સુદર્શન ચક્ર અને વાંસળી, બળદેવજીને હળ અને સુભદ્રાજીને પાર્વતી શણગાર અર્પણ કરવામાં આવશે। 11 અને 12 જુલાઈએ ભક્તો માટે આ મામેરાના દર્શન ખુલ્લા રહેશે। જ્યારે રથયાત્રાના દિવસે ભગવાનને આ ભેટ અર્પણ કરવામાં આવશે। ત્યાંનું જગન્નાથ મંદિરમાં જ થઈ જાય છે, ત્યાંનું ત્યાં થાય છે, અહીંનું અહીં થશે। અહીં મને કોઈ સંપર્ક કરશે કે તો આ જગ્યાનું વેબસાઇટ હશે તો ઓનલાઈન પણ લોકો નોંધાવી શકશે ના અને ડાયરેક્ટ અહીં રૂબરૂ મળીને
પોતાનો ભાવ અર્પણ કરી શકે છે. હા, 15-50 માણસો મળીને પણ નાની નાની રકમો બળે, એક વસ્તુ હું આપીશ, એક વસ્તુ હું આપીશ, આ રીતે આ સુદામાની કુટી છે. બરાબર છે. જે ભિક્ષા માંગીશું, જે આપશે એ બળે ભગવાનનું સન્માન કરીશું. અમદાવાદમાં રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોના સપ્લાયર કરણસિંહ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 4 દેશી તમંચા, 1 પિસ્તોલ અને 21 જીવતા કારતૂસ મળી આવ્યા છે. પોલીસે હથિયારો સહિત કુલ 88,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે 7થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. કે કરણસિંહ ઉર્ફે કાચિંડો કે જે અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં જેના વિરુદ્ધ 7થી વધુ ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે અને એ અગાઉ નોંધાયેલા ગુનાઓ પૈકી એ આર્મ્સ એક્ટ હેઠળના 3 ગુનાઓમાં એ પકડાયેલો પણ છે. એ અમદાવાદ ખાતે હથિયાર વેચવા આવનાર છે. આ માહિતી આધારે ટીમ જે છે એણે કાર્યવાહી હાથ ધરી અને આ કરણસિંહ ઉર્ફે કાચિંડાને જ્યારે એને પકડવામાં આવ્યો ત્યારે એની પાસેથી ગેરકાયદેસર જે છે દેશી બનાવટના 4 તમંચા, 1 હાથ બનાવટની પિસ્ટલ અને 12 બોર 1 તમંચો અને કુલ કાર્ટ્રીજ એમ મળીને ટોટલ 88,300નો મુદ્દામાલ પકડવામાં આવેલો છે. અમદાવાદમાં આગામી રથયાત્રાને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચ સતત સઘન કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન નરોડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. 2 આરોપીઓની ધરપકડ કરીને 9.800 કિલો ગાંજો સહિત ₹5.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ કેસમાં હવે ડ્રગ્સ સપ્લાયરના મોટા નેટવર્ક સુધી તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હાલ જે આગામી રથયાત્રા છે 149મી 2026ની અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તેને શોધી કાઢવા માટે સતત કાર્યરત છે. આ જ કાર્યવાહીના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળેલી હતી. અમદાવાદ જિલ્લાના બાવળા બગોદરા હાઈવે પર કોશરિયા ગામ નજીક આવેલી GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ કંપની સામે રાત્રિના સમયે મોટા પ્રમાણમાં ધુમાડો છોડવાના આક્ષેપો થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગાઢ ધુમાડો હાઈવે સુધી ફેલાતા વાહન ચાલકોને દ્રશ્ય ઘટવાના કારણે મુશ્કેલી અને અકસ્માતનો ભય રહે છે. ગુજરાતની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 2 મહિનાથી પાસબુક અને FD બુક ખૂટ્યાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે લાખો ખાતેદારોને માત્ર સિક્કો મારેલી સ્લીપ આપવામાં આવી રહી છે, જ્યારે નવા ખાતા અને નવી FD પર પણ પાસબુક મળતી નથી. તેમણે દાવો કર્યો છે કે રાજ્યની અંદાજે 9,000 પોસ્ટ ઓફિસો અને 2 કરોડ જેટલા ખાતાદારો આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. એ પોસ્ટલ ફાઇનાન્શિયલ સર્વિસની સેવા ઉપર નપતા હોય છે. ગુજરાતની અંદર એક અંદાજ મુજબ 9,000 જેટલી પોસ્ટ ઓફિસ છે. એમાંથી 1,000 એ મહાનગરોમાં છે અને 8,000 જેટલી પોસ્ટ ઓફિસો છે એ ગામડાઓમાં છે. આ પોસ્ટ ઓફિસની અંદર વિવિધ પ્રકારના ખાતાઓ જે છે એ લગભગ 2 કરોડ જેટલા ખાતાઓ છે. આ 2 કરોડ જેટલા ખાતેદાર ધારકોને માટે થઈને ગુજરાતના 1000 માછીમારો માટે રાજ્ય સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં યાંત્રિક ફિશિંગ બોટમાં વપરાતા ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. એટલે ફિશરીઝ ડિપાર્ટમેન્ટનો પણ મહત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે. ડીઝલ વેટ સબસિડીમાં નીતિમાં એ ખૂબ મહત્વનો અને ઉદાર સુધારો કરવાનો નિર્ણય એ કર્યો છે. 20 મીટર લંબાઈ ધરાવતી જે બોટો છે એટલે કે 20થી નીચે એમને જ આ ડીઝલ સબસિડીનો લાભ મળતો હતો. હવે પછી આ નિર્ણય થઈ હતી 20 મીટરથી વધારે લંબાઈ ધરાવતી બોટોને પણ રાજ્યભરમાં એ બોટ ધારકોને ફિશરમેનોને એમનો લાભ મળવાનો છે.
ગાંધીનગરમાં ગુજરાત પોલીસ દળમાં નવનિયુક્ત 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ નવનિયુક્ત પીએસઆઈને નિષ્ઠા, પ્રામાણિકતા અને સમાજસેવાની ભાવનાથી ફરજ બજાવી નાગરિક દેવો ભવ અને વૈસુદેવ કુટુંબકમના મંત્રને સાકાર કરવા આહ્વાન આપ્યું હતું. મહેસાણા જિલ્લાની મહિલાઓ માટે કેન્દ્ર સરકાર તરફથી સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ ભેટ મળી છે. નિર્ભયા ફંડ હેઠળ દેશના પસંદ કરાયેલા 10 ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં ગુજરાતમાંથી એકમાત્ર મહેસાણાની પસંદગી કરવામાં આવી છે. ઇન્ક્લુઝિવ સિટીઝ ફોર વુમન એન્ડ ગર્લ્સ પ્રોજેક્ટ અંતર્ગત 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેના દ્વારા વર્કિંગ વુમન હોસ્ટેલ, 50 બેડની હોસ્પિટલ, પિકઅપ ટોયલેટ, મહિલા પોલીસ માટે ઈ-બાઇક, બસ સ્ટેશનો પર મહિલા સુવિધા કેન્દ્ર અને 10,000 વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ તાલીમ જેવી અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ યોજના મહિલાઓ માટે વધુ સુરક્ષિત, સુવિધાસભર અને સમાવેશી શહેરી માળખું ઊભું કરવાની મહત્વ સાબિત થશે. નિર્ભયા ફંડ હેઠળ ભારત સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાનું એક પ્રોજેક્ટ માટે આપણને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલી છે. જે પ્રોજેક્ટ છે ઇન્ક્લુઝિવ સિટીઝ ફોર વુમેન એન્ડ ગર્લ્સ, એટલે મહિલાઓ અને બાળકીઓ માટે એ લોકોની જે સુરક્ષા વધે, એ ટેકનોલોજી આધારિત સર્વેલન્સ અને પોલીસ પેટ્રોલિંગ દ્વારા એમની સુરક્ષામાં કેવી રીતે આપણે વધારો કરી શકીએ, એવા અમે લગભગ 9 કરોડ ને 33 લાખના અલગ અલગ પ્રોજેક્ટ લીધા છે. પ્રોજેક્ટની વાત કરું તો એક તો આપણે વડનગર ખાતે વર્કિંગ વિમેન હોસ્ટેલ, એટલે કે એને ઘોડિયાઘર સાથે એમાં સંકલિત સુવિધાઓ સાથે 50 બેડની એક હોસ્પિટલનું આયોજન છે, જે લગભગ 6.88 કરોડનું એમાં આયોજન રહેશે. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં દૂધ સ્વીકારવાનો મુદ્દો હવે પશુપાલકો માટે જીવમરણનો પ્રશ્ન બન્યો છે. તાલુકાના 400થી વધુ પશુપાલકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મામલતદારને આવેદનપત્ર આપી બ્રાણિયા દૂધ મંડળીમાં ફરી દૂધ સ્વીકાર શરૂ કરવાની માંગ કરી છે. પશુપાલકોનો આક્ષેપ છે કે વર્ષોથી તેઓ રાણીયા દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હતા, પરંતુ અમૂલ ડેરીના કર્મચારીઓની સૂચના અને બરોડા ડેરીના દબાણના કારણે અચાનક દૂધ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે અનેક ગામોના પશુપાલકોની રોજીરોટી પર સંકટ ઊભું થઈ રહ્યું છે. ફેડરેશનની મિટિંગ થઈ, એમાં એમડીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે બરોડા ડેરીના જે પશુપાલકો છે અમારા વિસ્તારના બરોડાના, એમનું દૂધ રાણીયામાં લેવામાં ના આવે, તો એમને નક્કી કર્યું. તો હું એટલું જ કહેવા છું, એ નક્કી કરે છે બરાબર. તો જો બરોડાની પ્રોડક્ટ છે તો એ સંઘ નક્કી કરે છે કે બરોડાની પ્રોડક્ટ બધે વેચાય છે, અમૂલની પ્રોડક્ટ છે એ બધા જિલ્લામાં આખા દેશભરમાં વેચાય છે. તો એમના માટે કોઈ નિયમ નહીં, પશુપાલકો માટે જ નિયમો છે કે તમારા સંઘ ક્ષેત્રનું દૂધ તમારા સંઘ ક્ષેત્રમાં, એમના માટે કોઈ નિયમ નથી. અને છે અમે અમારું દૂધ પેલી બાજુ રાનિયા દૂધ મંડળીમાં ચાલુ હતું, પણ આ બાજુના બરોડા ડેરીના સંઘ દ્વારા કહેવામાં આવેલું કે તમે આ મારું બરોડા ડેરીના કાર્યક્ષેત્રનું દૂધ ના લો, કેમ કે અમારી ડેરીઓ તૂટી જાય છે, મંડળીઓમાં દૂધ જથ્થો ઓછો થઈ ગયો છે. એટલા માટે ત્યાંના સુપરવાઇઝરો અમને કહ્યું કે તમારા ડેરીમાં બરોડા સંઘમાંથી અમને ના કહેવામાં આવેલ છે, એટલે તમારું દૂધ લેવામાં આવે નથી. એટલે આજે અમારે ત્રીજો દિવસ થાય છે, આજે 6ઠ્ઠી વેરા થાય છે અમારા દૂધની. અમે દૂધ ક્યાં આપીએ, કેમ કે બરોડા ડેરીમાં અમને ભાવ પોસાતો નથી. કે આજે 8-9 વર્ષથી અમારું રાણીયા દૂધ મંડળીની અંદર અમારા બધા પશુપાલકોનું દૂધ ત્યાં જતું હતું, અને આજે 2-3 દિવસથી અમારું ત્યાં અચાનક દૂધ બંધ કરવામાં આવ્યું છે. જે ત્યાં કહેવામાં આવ્યું છે કે ત્યાંના સુપરવાઇઝરે ના પાડેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા બરોડા ડેરીના જે એમડી છે એમને ઉપરથી ઓર્ડર કરેલો છે કે તમે આ જે અમારા પશુપાલક છે સાવલી ડેસર તાલુકાને, એમનું ના પાડેલું છે કે એમનું દૂધ લેવામાં નહીં આવે. રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા દ્વારા વર્ષ 2025ના શરૂઆતથી અંદાજે 45 કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે, જેના કારણે ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ખાડાઓને યોગ્ય પેચવર્ક કરેલ હોય નહીં, જેના કારણે વાહન ચાલકોથી લઈને રાહદારીઓ પરેશાન થયા છે. અમે પણ આ શાસનમાં રહ્યા છે, મારા મિત્ર પર પણ જોઈ ચૂકેલા છે. આ જે તંત્ર છે, આવું તો ક્યારે અમે તંત્ર જોયું નથી. કહેવાય છે કે ડબલ એન્જિનની સરકાર હોય છે, આ તો 3 એન્જિનની સરકાર છે. કેન્દ્ર સરકાર પણ એમની છે, રાજ્ય સરકાર પણ એમની છે, અને સ્થાનિક સ્વરાજ્ય નગરપાલિકા પણ એમની છે.
કે જ્યારે કોઈ ફરિયાદ કરવા જાય ત્યારે કોઈ ફરિયાદ કોને કરવી એ પણ સમજાતું નથી. ઉપલેટા શહેરની અંદરમાં 4-5 દિવસ પહેલા વરસાદનું આગમન થયું. વરસાદ બાદ ઉપલેટા શહેરની અંદર ઠેક ઠેકાણે ખાડાઓ પડી ગયા, સ્ટ્રેન્થો બેસી ગઈ. આ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. ઉપલેટા શહેર પ્રમુખના નાતે મેં એક લેખિત અરજી પણ દીધેલી છે. આ લોકો દ્વારા કોઈ કામ કરવામાં આવતું નથી. વિસ્તારનો રોડ રસ્તાની તો વાત જ જવા દો ભાઈ. આના તો હું અમે વાત કરીએ, અમે આ સોસાયટી તો વધ્યાની છે. કોઈ નગરપાલિકા વાળો આ બાજુ એટલા વર્ષ થયા કોઈ દી કોઈ એ જોયું જ નથી અમારા સામે. આનો ઉણ ખોઈ દઉં. અમારે વરદ દાડે 100 રૂપિયાની રિક્ષા બાંધીને અમારે નગરપાલિકા ઓફિસે જવું જ પડે. વડોદરામાં વધુ એક નિર્દોષ બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી છે. શહેરના છાણી વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે 55 વર્ષીય આધેડે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. બાળકીના પરિવારની ફરિયાદના આધારે પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચોકલેટ અને અન્ય લાલચ આપીને બાળકીને પોતાની પાસે બોલાવતો હતો. ઘટનાએ ફરી એકવાર બાળ સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. છોકરીએ તમને ફરિયાદ કરી કોની સાથે હવે શું સજા મળે? રાજકોટના જેતપુરની યુવતી નંદની બોસમિયાનો આપઘાત કેસમાં હવે પરિવાર મીડિયા સમક્ષ આવ્યો છે. મૃતકના પિતા આનંદ બોસમિયા અને બહેન રૂપલ બોસમિયાએ નંદનીને ન્યાય અપાવવાની માંગ સાથે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. પરિવારના જણાવ્યા મુજબ જૂનાગઢના અસલમ નામના યુવક અને તેના પરિવાર સામે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. અમારી માંગણી એ જ છે કે એને કઠોરમાં કઠોર સજા મળે, જેથી જે બીજા આવા લોકો છે એને જ્ઞાન આવે અને હિન્દુ દીકરીને મારતા પહેલા કે આવી જાળમાં ફસાવતા પહેલા એ સતત થઈ જાય. આરોપીઓનું નામ છે અસલમ હુસેન સમા, ગુડી અલ્લારખા, સરનેમ તો નથી યાદ, પણ ડફેર, અને એની ઘરવાળી જરીના ઉર્ફે હુકમ. એ લોકો ત્યાંના સ્થાનિક બુટલેગરો છે. જુનાગઢ વિસ્તારમાં એનું પોલીસ તંત્રમાં સારું ચાલે છે. કેમ કે આની પહેલા જ્યારે બનાવ બન્યો તો નંદનીને માથામાં છરી મારેલ હતી ત્યારે અમે સી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરી હતી, પણ એની માથે 151ની એક્શન લઈ અને મૂકી દીધા હતા. કેમ કે એ લોકો ત્યાંના મેન સ્થાનિક બુટલેગરો છે ને સિસ્ટમમાં જોડાયેલા છે. બચાવવાનો પ્રયાસ અમે વારંવાર અમે નંદનીને કીધું કે તું પાછી વળી જા, પણ ઓલા એને એવી રીતના એને ફસાવેલી હતી કે કોઈ રીતના એ પાછી વળી શકે એમ જ નહોતી. એમ કહેતી હતી કે હવે હું પાછી વળીશ ને તો આ લોકો મને મારી નાખશે. એને એવું કીધું હતું કે મારી ઘરવાળી એ છેલ્લા 4 વર્ષથી કોઈ જાતના રિલેશન નથી કે અને મને તારી હારે રહેવું છે ને એવી રીતના બધું કહીને એને ભોળવી લીધી હતી. મહુવાના ગાંધીબાગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા અનેકવાર ગેરકાયદેસર દબાણ કરનારા લોકોને નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપવા છતાં દબાણો દૂર ન કરાતા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તંત્રની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ પણ વ્યાપી ગયો હતો. નગરપાલિકા વિસ્તારમાં જે જાહેર રસ્તાઓ છે, નગરપાલિકાની જગ્યાઓ છે, એની ઉપર જે પાકા કેબિનો અને પાકા ગેરેજો બનાવીને જે કંઈ પણ દબાણો કર્યા હતા એને અમે અગાઉ પણ નોટિસો આપી હતી. છેલ્લે પણ 1 દિવસ 2 દિવસનો ટાઈમ આપીને ફરીથી પણ છેલ્લે 3 નોટિસો આપી. તેમ છતાં પણ દબાણો એ લોકોએ દૂર ન કરતા આજે નગરપાલિકા દ્વારા પૂરતો સ્ટાફ અને બંદોબસ્ત રાખી અને આ જે કંઈ પણ લોકોને ખરેખર નડતરરૂપ છે, રસ્તાઓ જે છે એ સાંકડા કરી દીધેલા છે, એને હટાવવાની કામગીરી આજે નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જૂનાગઢના ભરડાવાવ પાસે પાણીની પાઇપલાઇન બ્લાસ્ટ થતા રસ્તા પર મસમોટો ભૂવો પડી ગયો છે. પાઇપલાઇન લીક થવાને કારણે રસ્તા પર લાખો લીટર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને પગલે તંત્રની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. તાત્કાલિક ધોરણે રસ્તા અને પાઇપલાઇનનું સમારકામ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. ધારાગઢ દરવાજા પાસે ઓચિંતા રોડ ઊંચો થયો એટલે એક બાઇક વાળાને મેં ના પાડી કે ભાઈ જાતો નહીં, આગળ રોડ તૂટી ગયો છે અને ખાડો પડી ગયો તો અંદર પડી. તો એ બાઇક વાળો ગયો અને પછી એને અમે ગાઈડો 2-3 જણાએ થઈને
અને આ જે ધાર્મિક સ્થળ છે ગિરનાર તળેટી એ જવાનો મેઇન રોડ છે, એટલે મારી એવી માંગણી છે કે જેમ બને એમ તાત્કાલિક આ રોડનું સમારકામ કરી અને સારી રીતે રોડ વ્યવસ્થિત બનાવે, જેથી કરીને કોઈ બીજી હાનાકાની કે નુકસાની થાય નહીં. સમગ્ર જુનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ છે તે રસ્તાની હાલત છે તે ખરાબ જોવા મળી રહી છે. તાજેતરમાં જ મજેવડી તરફથી ભવનાથ તરફ જતો જે રસ્તો છે તેમ અચાનક બેસી જતા વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. તમને સીધા દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે છે તે રસ્તો અચાનક બેસી ગયો હતો અને તેને કારણે છે તે થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તાત્કાલિક છે તે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સ્થળ પર આવી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને રાહદારીઓ દ્વારા પણ તાત્કાલિક છે તે રસ્તો રિપેર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં દિવસ દહાડે થયેલી હત્યાના સનસનાટી ભર્યા કેસનો પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી પાડ્યો છે. કણકીયા પ્લોટ વિસ્તારમાં કમલેશ વાઘેલાની છરીના ઘા ઝીકી હત્યા કરાઈ હતી, જે સમગ્ર ઘટનાના સીસીટીવીમાં સામે આવ્યો છે. તપાસમાં સામે આવ્યું કે મૃતક આરોપીની માતા સાથે મૈત્રી કરાર કરીને રહેતો હોવાથી આરોપી જયંત વાઘેલા સંબંધથી નારાજ હતો. પૂર્વ આયોજનના ભાગરૂપે તેણે પોતાના મામાના દીકરે ધ્રુવ નૈયા સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ચુનાભટ્ટી પાસે આવેલા તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાનો દુઃખદ ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. મૃતદેહ તળાવમાં હોવાની માહિતી મળતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. માંગરોળના આગેવાનો તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા. બચાવ કામગીરી માટે હાઇડ્રોની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ તળાવમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ ઘટનાના કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આવેલું જે તળાવ છે એમાં કોઈ ડેડ બોડી હતી અને આજુબાજુ એના વિસ્તારવાળાએ એ જોઈ અને ત્યારબાદ અમને જાણ કરેલ. અમે પોલીસને અને ચીફ ઓફિસર સાહેબને જાણ કરી અને તાત્કાલિક તંત્ર દ્વારા મદદ માટેની વાત કરી, એટલે બધા અહીંયા હાજર થયા અને ત્યારબાદ ડેડ બોડી કાઢતા ચમન ટપ્પુ ડાભી નામની જે વ્યક્તિની ખરાઈ થઈ છે અને એની ડેડ બોડી હતી. એમાં અમારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો બધા હાજર છે અને બધાએ સાથે મળીને એ ડેડ બોડી બહાર કાઢી છે. હવે આગળ સિવિલ હોસ્પિટલે મોકલી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં પોલીસ તંત્ર દ્વારા આવશે. જુનાગઢ જિલ્લામાં બોગસ સહકારી મંડળીઓનું કથિત કૌભાંડ સામે આવ્યું છે. આક્ષેપો મુજબ ખેડૂતોની જાણ બહાર તેમને સભાસદ તરીકે દર્શાવી ખોટા દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ધિરાણ મેળવવામાં આવ્યું છે. સમગ્ર મામલો સુખપુર ગામના નામે ચાલતી કેટલીક સહકારી મંડળીઓ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને અમે બોગસ મંડળી અમારા ગામમાં સ્થપાણી છે એના વિશે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને 4 થી 5 બોગસ મંડળી છે જેનું કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ, એસપી સાહેબને આપવા આવ્યા છીએ અને જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસે આપવા આવ્યા છીએ. અને આ મંડળી એવી છે કે જેનું ખેડૂતને કોઈ પણ જાતનું કાંઈ ખબર જ નથી, જેના ડોક્યુમેન્ટ ચોરી કર્યા છે, ખોટી સહી કરી છે, એટલે ફોજદારી ગુનો નોંધાય છે. છતાંય અમે આવેદનપત્ર પહેલાં આપીને શરૂઆત કરી છે. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.